समाचार मળી રહ્યા છે કરીશું તેની ઉપર નજર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ સામે આવ્યું છે અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે કટકી બાજુ સક્રિય થયા છે અને ઓક્સિજન કૌભાંડ સામે આવ્યું છે સોલા સિવિલ હોસ્પિટલની આ વાત સોલા સિવિલમાં 1 તારીખે બે અલગ અલગ ઓક્સિજનની ખરીદી કરવામાં આવી અને એક જ કંપની પાસેથી એક જ દિવસના અલગ અલગ બિલ પણ મળી આવ્યા છે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે હવે કટકી બાજુ સક્રિય થયા છે અને ઓક્સિજનમાં પણ હવે કટકી રાખવામાં આવી રહી છે સોલા સિવિલમાં 1 તારીખે બે અલગ અલગ ઓક્સિજનની ખરીદી કરવામાં આવી સમગ્ર બાબતે વાત કરવા માટે સંવાદદાતા નિકુલ જોડાઈ ચૂક્યા છે નિકુલ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ ચાલતું હોય તેવું સામે આવ્યું છે એક જ દિવસે ઓક્સિજનની ખરીદી કરવામાં આવી અને બે અલગ અલગ વ્યવહાર પણ સામે આવ્યા છે વિગતો શું છે जी बिल्कुल थी क्रीमा अमदावाद सोला सिविल हॉस्पिटल के जे हमेशा थी जे कोरोना महामारी शुरू थई त्यारबाद जे छे तो ऑक्सीजन खरीदीने लईने विवादमां आवी छे महत्वनी વાત છે કે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કટકી બાદ સક્રિય થયા અને 5 ફેબ્રુઆરી 2020 ના દિવસે એક જ કંપની પાસેથી બે અલગ અલગ ભાવના ઓક્સિજન ખરીદી કરીને કૌભાંડ આચરવામાં આવ્યો એવી માહિતી જે છે તે સામે આવી છે ત્યારે આ બંને બિલ જીએસટીવી ને હાથે લાગ્યા છે મહત્વની વાત છે કે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ખરીદી કરવામાં આવી જેમાં એક જ તારીખે જે છે તે બે અલગ અલગ ખરીદી કરવામાં આવી બંનેમાં અલગ અલગ જે ભાવ છે તે દર્શાવવામાં આવ્યો છે પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અત્યાર સુધીમાં સામે આવ્યું છે મહત્વની વાત છે કે જે રીતે ઓક્સિજનની અછત અત્યારે વર્તાઈ રહી છે તેવામાં કટકી બાદ જે છે તે સક્રિય થયા છે અને એક જ કંપની પાસેથી ઓક્સિજનની ખરીદી કરવામાં આવી છે મહત્વની વાત છે અમદાવાદ સોલા સિવિલ કે જે છેલ્લા 4 વર્ષથી એક જ કંપની પાસેથી ઓક્સિજન ખરીદી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે એક જ કંપનીને જે છે તે ઓક્સિજન ખરીદીનું કૌભાંડ અરે જે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવે છે અને તેના કારણે આ પ્રકારના કૌભાંડ છે તે સામે આવી રહ્યા છે મહત્વની વાત છે કે આજ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ કે જ્યાં આગળ જે પૂર્વ જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેમની હાજરીની અંદર જ આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું જેની બિલની કોપી જીએસટીવીને હાથે લાગી ચૂકી છે 5 ફેબ્રુઆરીના દિવસે બે અલગ અલગ બિલ જે છે તે બનાવવામાં આવ્યા હતા જેમાં એક બિલમાં પ્રતિ ક્રુસેક પર મીટર ઓક્સિજનના 10.67 રૂપિયા જ્યારે બીજા બિલમાં 14.10 રૂપિયા ચૂકવવામાં આવે એટલે કે એક જ દિવસમાં બે બિલ બન્યા જેમાંથી 2,41,676.82 રૂપિયાનું એક બિલ જ્યારે બીજું બિલ 1,09,961.61 રૂપિયાનું બીજું બિલ બનાવવામાં આવ્યું છે મહત્વની વાત છે કે સમગ્ર જે કૌભાંડ છે તે સામે આવી ચૂક્યું છે બે બિલ જે છે તે અલગ અલગ છે તે સામે આવ્યા છે હજુ પણ જે છે તે છેલ્લા 4 વર્ષમાં જે ઓક્સિજન ખરીદવામાં આવ્યો છે તેમાં પણ મોટા કૌભાંડ સામે આવે તેવી શક્યતા ઉકરીમાં જોવા મળી રહી છે જી નિકુલ આ સમગ્ર બાબતે તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે ખરો જે બિલકુલ થી જીએસટીવી ના હાથે સમગ્ર જે બિલની કોપીઓ લાગ્યા બાદ જીએસટીવી દ્વારા જે છે તે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર ઉપેન્દ્રભાઈ પટેલ પાસે તેમનું જે સમગ્ર કૌભાંડ વિશે કઈ રીતે આચરવામાં આવ્યું તે જાણવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે જીએસટીવીએ જે સવાલ કર્યા તે આધાર ઉપર ડોક્ટર ઉપેન્દ્ર પટેલનું કહેવું છે કે તેઓ આ સમગ્ર બાબતે તપાસ કરશે અને લાગતા વાગતા જે પણ લોકો આમાં સંડોવાયેલા છે તેમને બહાર લાવવામાં આવશે અને તપાસનો ધમધમાટ પણ જે છે તે હવે શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ મહત્વની વાત છે કે દરેક વખતની જેમ આ વખતે પણ માત્ર તપાસના નામે તરકટ ન થાય તે જોવું રહ્યું જી જી નિકુલ આપ જોડાયા અને સમગ્ર મામલે માહિતી આપી તે બદલ આપનો આભાર તો જીએસટીવી ને ઓક્સિજનના જે બિલ છે તે હાથ લાગ્યા છે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે જોકે તપાસની ખાતરી આપવામાં આવી છે પરંતુ તપાસ ક્યાં પહોંચશે ક્યારે થશે તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે હવે કટકી બાજુ સક્રિય થયા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ એ જ બિલના દ્રશ્યો છે એક દિવસમાં બે વ્યવહાર કરવામાં આવ્યા હતા ઓક્સિજનના ત્યારે સોલા સિવિલમાં 1 તારીખે બે અલગ અલગ ઓક્સિજનની ખરીદી કરવામાં આવી હતી જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બે અલગ અલગ ખરીદી કરવામાં આવી અને બે અલગ અલગ વ્યવહાર કરવામાં આવ્યા એક જ કંપની પાસેથી એક જ દિવસના અલગ અલગ ભાવના બે બિલ ચૂકવવામાં આવ્યા હતા જેના દ્રશ્યો છે તો હવે કટકી બાજુ સક્રિય થયા છે સોલા સિવિલ હોસ્પિટલમાં અને ઓક્સિજન કૌભાંડના બિલ જીએસટીવીને હાથ લાગ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ બંને બિલના દ્રશ્યો છે કે જે એક જ દિવસમાં ખરીદાયેલા ઓક્સિજનના બિલ છે
તો જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જીએસટીવીને સોલા સિવિલમાં જે ઓક્સિજન કૌભાંડ ચાલી રહ્યું છે તેના બિલ હાથ લાગ્યા છે। એક જ દિવસના એક જ તારીખના બિલ છે અને આ બંને બિલમાં ઓક્સિજનના અલગ અલગ ભાવ દર્શાવવામાં આવી રહ્યા છે। કોણ કટકી લઈ રહ્યું છે, કોના દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે તે સવાલ ઉઠી રહ્યો છે। તંત્ર પણ હવે તપાસ કરી રહ્યું છે અને આગામી સમયમાં તપાસ ક્યાં સુધી પહોંચે છે તે હવે જોવાનું રહ્યું। ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં બે અલગ અલગ બિલ સામે આવ્યા છે। એક જ કંપની પાસેથી છેલ્લા ઘણા વર્ષોથી સોલા સિવિલમાંથી ઓક્સિજન લેવામાં આવે છે અને એક જ કંપની પાસેથી એક જ દિવસના અલગ અલગ ભાવના બે બિલ જીએસટીવીને હાથ લાગ્યા છે।